Bhupendra Patel addressing the 64th annual general meeting of the Gujarat State Cooperative Marketing Federation Limited in Gandhinagar praised the cooperative sector's role in inclusive development. He credited Prime Minister Narendra Modi's vision and Union Minister Amit Shah's leadership for revitalizing cooperatives nationwide. Patel highlighted achievements in ensuring timely supply of essentials to farmers and promoting value addition through branding and global outreach. He emphasized the sector's modernization with 1,500 APMCs linked to ENAM and expressed confidence in cooperatives driving the vision of Viksit Bharat 2047. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સે સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે. વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે. તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્ર એ માત્ર નારો નથી પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે. ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાનશ્રીએ આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું. સહકાર મંત્રાલય જ નહીં કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે. પહેલા સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાશ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય. નાનામાં નાનો છેવાડાનો